ખેડૂતોના વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસે કરી ટ્રેક્ટર યાત્રાની જાહેરાત। સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ ટ્રેક્ટર યાત્રાની જાહેરાત કરતા માહિતી આપી કે ખેડૂતો પોતાની આજીવિકાની પ્રતીક સમાન ઓછામાં ઓછા 1111 જેટલા ટ્રેક્ટરો લઈ ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગરમાં આંદોલન કરશે। દેવા માફી, જમીન અને કાપણી અને માપણી બંધ કરવા વાળી વાત, ત્યાંથી લઈને ડીઝલ અને ખાતરના મુદ્દા ઉપર અને વીજળી મફત ખેડૂતી માટે આવા બધા મુદ્દાઓને લઈને ખેડૂતો 12-13 તારીખની આસપાસ દ્વારકાથી નીકળશે, સુરત બાજુથી નીકળશે। 15મી તારીખે જેમ અલગ અલગ બેચરાજીથી નીકળશે, બનાસકાંઠાથી બધા નીકળશે અને 15 તારીખે સવારે 10 વાગે શાંતિપુરા ચોકડી ભેગા થશે। 1111 મિનિમમ ટ્રેક્ટર ખેડૂત સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ લઈને નીકળશે। બીજા અન્ય ખેડૂતો જોડાશે અને હજારો ટ્રેક્ટર ગાંધીનગર કૂચ કરશે। આ કૂચ જે છે ને એ વિધાનસભા ઘેરાવ માટે નહીં, આ કૂચ સરકારને ચેતવણી આપવા માટે અને ત્યાં જઈને કહેશું કે સરકાર જાગે, આ ખેડૂતોનું શોષણ બંધ કરે, નહીં તો આવનાર સમયમાં રસ્તા અને રેલ રોકોનું આંદોલન એ પછીનો તબક્કો આક્રમક હશે।